નમસ્કાર। અમરેલીમાં કમોસમી માવઠાના મારથી વ્યથિત ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત આગળ આવ્યા। પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ખેડૂતો માટે તાત્કાલિક રાહતની માંગ કરી। તેમણે જણાવ્યું કે તોકતે વાવાઝોડું બાદ 2024-25ની અતિવૃષ્ટિ અને તાજેતરના ભારે વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું। ઘઉં, ચણા અને કેરી જેવા પાકને વ્યાપક નુકસાન થતાં ખેડૂતો પર આર્થિક બોજ વધ્યો। પ્રતાપ દુધાતે સરકાર પાસે ખેડૂતોના દેવા માફી કરવાની ફરી માંગ દોહરાવી અને જણાવ્યું છે કે નાના પેકેજ કે સર્વે નહીં પરંતુ દેવા માફી જ યોગ્ય ઉકેલ। સાથે જ તેમણે સરકારને ખેડૂતોના હિતમાં સંવેદનશીલ બની તાત્કાલિક નિર્ણય લેવા અપીલ કરી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। પ્રતાપભાઈ, તમે ફરી પાછો મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો છે। કમોસમી વરસાદ ખેડૂતોનો પીછો ન છોડતો, ખેતી પાકો નુકસાન, મુખ્યમંત્રીને આપણે પત્ર પાઠવ્યો, શું કહે છે? વાત કરું તો સરકાર સાથે કુદરત પણ કોપાયમાન, સરકાર તો કોપાયમાન છે જ। દાખલા તરીકે તોકતે વાવાઝોડું લઈ, 2018ના નાના મોટા વાવાઝોડા લઈ, 2024-25ની અતિવૃષ્ટિ, 25-26ની અંદર તૈયાર પાક, કમનસીબી આ વિસ્તારના ખેડૂતોની એ પ્રકારની છે કે તૈયાર પાક લાહણી કરીને જેવું યાર્ડમાં જવાનું હોય અને કુદરત રૂઠી જાય છે। ફરી વખત કમોસમી વરસાદને કારણે બાગાયતી પાક, ડુંગળીનો પાક, જીરાનો પાક, ઘઉં, ચણા, વિવિધ પાકોના વાવેતરોને તૈયાર પાક નષ્ટ થઈ ગયા। આજે સવારે ખેતરોની મુલાકાત લીધી અને ખેડૂતોની જે હાલત જોઈ છે તો હૃદય દ્રવી ઉઠે। ત્યારે સરકારને ફરી વખત પત્ર મારફત ઢંઢોળવાનો મેં પ્રયત્ન કર્યો છે। અતિવૃષ્ટિમાં નાનું પડીકું આપીને વારંવાર વખતે નાના નાના પડીકા આપી અને ખેડૂતોને શાંત કરી દે છે એ સરકારની નીતિ છે। પણ એકવાર વાત એ પ્રકારની કરી રહ્યો છું કે ખેડૂતના દેવા માફ કરો, એવું સમજજો કે એક અદાણીને એક રિલાયન્સને રાહત આપણે નહોતી આપી। એકવાર ખેડૂત ઉપર મહેરબાન થાવ। ખેડૂત અત્યારે ખૂબ કપરી સ્થિતિમાં હશે, ખૂબ દયનીય સ્થિતિમાં હશે। ત્યારે જગતનો તાત આશાને મીટ માંડીને બેઠો છે। ત્યારે વિરોધ પક્ષના એક આગેવાન તરીકે સરકારને અરજ કરતો પત્ર લખ્યો છે કે આટલા મેં જે શબ્દો કીધા છે એની તમારી ટીમ મારફત સર્વે કરવામાં, તમારા આગેવાનો મારફત સર્વે કરવા અને ખેતરોની મુલાકાત લઈ તો મેં કીધું એમાં બધા પાકો નષ્ટ થઈ ગયા છે। ગયા પાકની હજી વળતરમાં બિયારણના પણ નથી થયા, ખાતરના પણ નથી થયા। ત્યાં તૈયાર પાક અમારા વિસ્તારની અંદર ગઈકાલે જે નષ્ટ થયો, માટે ખેડૂતના દેવા માફ કરો એની વિનંતી કરતો પત્ર લખ્યો। પ્રતાપભાઈ, તમે પત્ર પાઠવો તો મુખ્યમંત્રીના જવાબ આવે છે કે નહીં? લેખિત જવાબોમાં સરકાર સર્વે કરાવશું, તપાસ કરાવશું આવા આશ્વાસન આપતા જવાબો આવે છે। ત્યારે આશ્વાસન નથી જોતું। સરકાર પાસે ભંડાર ભરેલો છે, સરકાર પાસે અઢળક પૈસો છે, ટેક્સથી ખૂબ જ પૈસા, જીએસટીથી ખૂબ જ પૈસા આપ કમાણા છો। તો એક નાનું એવું સરકારને ખેડૂતના દેવા માફ કરવા એટલે ગુજરાતના સરકારને દેવા માફ કરવા ગૃહિણીના મીઠા બરાબર છે। એક નમકની કિંમત જે હોય એ પ્રકારનું છે, પણ નમક વગર કોઈ સબ્જી સારી ન લાગે। આ નમક ઘણું બધું સારું કામ કરી શકે। એમ બુસ્ટર ડોઝ એક એવો આપો કે ગુજરાતના દેવા જો માફ થઈ જાય તો વાજતે ગાજતે સાવરકુંડલા અને અમરેલી જિલ્લામાં સરકારનું ઘરની સંપત્તિથી મોટું સ્વાગત કરવી એવી મને એક ઈચ્છા પણ છે। અને ફરીવાર કહું છું કે સરકાર, તમે અહીંયાથી જ્યાંથી હું વાત કરું છું દિલ્હી સુધી વન સાઇડ સક્રિય શાસન છે, વિરોધ પક્ષ 0 ઉપર છે। ત્યારે સરકારને દેવું હોય તો કોઈ એને રોકવા વાળું નથી। માટે સરકારને વિનંતી કરું છું કે ખેડૂતના દેવામાં